ફ્રેન્ડ્સ, ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે. હું તમારી સાથે આજે વાટીદાળના ખમણની રેસીપી શેર કરીશ. તો આપણે એક વાટકી ચણાની દાળ લઈ લીધી છે. એને સરસ 2 થી 3 પાણીએ ધોઈ અને 3 થી 4 કલાક માટે પલળવા દઈશું. દાળને સરસ 2 થી 3 પાણીએ ધોઈ લીધી છે. હવે આને આ રીતે 3 થી 4 કલાક પલાળવા દઈશું. આ દાળ આપણી સરસ પલળી ગઈ છે. હવે આને 1 થી 2 પાણીએ ફરી ધોઈ લઈએ, જેથી આપણા હાથામાં સ્મેલ ના આવે. હવે આ દાળને મિક્સર જારમાં એડ કરી 2 થી 3 ચમચી જેટલું દહીં ઉમેરી અને એનું એક સરસ થીક બેટર બનાવી લઈએ. આપણે આ રીતનું બેટર તૈયાર કરી દેવાનું છે. હવે એને એક બાઉલમાં કાઢી લઈએ. આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે. હવે આમાં આપણે અત્યારે મસાલામાં ખાલી હળદર અને હિંગ ઉમેરીશું. આપણા ખમણ બન્યા પછી જે કોરા પડી જાય છે એ કોરા ના પડે એની માટે આપણે શીંગતેલ ઉમેરી દઈશું. શીંગતેલનો આ ખમણમાં બહુ જ સરસ ટેસ્ટ આવશે. હવે આને આપણે હાથની મદદથી સરસ ફેંટી લઈએ. અને આ રીતે સરસ એક જ ડાયરેક્શનમાં ફેટવાથી સરસ ફ્લફી બેટર તૈયાર થશે. આપણો 8 કલાક પછી આ તો સરસ આવી ગયો છે. હવે એમાં એક ચમચી જેટલી આદુ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ. આ બેટરની કન્સિસ્ટન્સી થોડી ઠીક જ રાખવાની છે. આપણે બધું સરસ મિક્સ કરી લઈએ આદુ મરચાંને. હવે એમાં 1 ચમચી એટલે કે 1 ટેબલ સ્પૂન જેટલો ઈનો ઉમેરી એને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી ઉમેરી દઈશું. સરસ મિક્સ કરી દઈએ. ત્રીસ કરીને રાખેલી થાળીમાં બેટર પાથરી દઈશું. હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને 10 થી 12 મિનિટ સુધી સરસ બફાઈ જાય ત્યાં સુધી બાફી લઈએ. ફ્રેન્ડ્સ, આપણા ખમણ વાટીદાળના ખમણ બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી બન્યા છે. હવે આપણે એનો વઘાર કરી લઈએ. તેલ ગરમ થઈ ગયું છે. રાઈ ઉમેરી દઈએ. આમાં રાઈનું થોડું પ્રમાણ વધારે રાખીશું. રાઈ બફાઈ ગઈ છે. મીઠા લીમડાના પાન એડ કરી દીધા. હવે લીલા મરચાં એડ કરી દઈશું. હવે આપણે વાટીદાળના ખમણ એડ કરી દઈશું અંદર. સરસ મિક્સ કરી દઈએ. હવે કોથમીરથી ગાર્નિશિંગ કરી દઈશું. તૈયાર છે આપણી વાટીદાળના ખમણ.